નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। સુનીતા વિલિયમ્સને તેના સાથી બુચ 9 મહિના બાદ અંતરિક્ષથી પૃથ્વી પર પરત ફર્યા છે અને ભારતમાં આજે પણ વર્ષો જૂની ઔરંગઝેબની ચર્ચા છે। ઔરંગઝેબની કબ્ર ખોદવા માટે રાષ્ટ્રભક્તો તિક્કમ અને પાવડા લઈને નીકળી પડ્યા છે। આપણા દેશમાં રાષ્ટ્રવાદ લાગે છે કે આ જ વિષય પર શરૂ થાય છે અને આ જ વિષય પર સમાપ્ત થઈ જાય છે। રાષ્ટ્રવાદની સાચી પરિભાષા તો ત્યારે ખબર પડે જ્યારે આપણા અંતરિક્ષ યાત્રીઓ ચાંદ પર પહોંચી ગયા હતા અને ત્યારે સમગ્ર દેશ અને દુનિયા ભારત સામે જોઈ રહી હતી। આ કહેવાય રાષ્ટ્રવાદ। પરંતુ આપણે એક તરફ જ્યારે વિશ્વ સુનીતા વિલિયમ્સના સ્વાગતમાં લાગેલી છે કે જે સુનીતા વિલિયમ્સ 8 દિવસ માટે અંતરિક્ષમાં ગઈ હતી ને 9 મહિના સુધી તે ઉપર ફસાઈ ગઈ હતી, પરંતુ જ્યારે પરત ફરી ત્યારે તેના ચહેરા પર સ્મિત હતું। સમગ્ર દુનિયા અમેરિકાની આ શક્તિ અને આ જે ઓપરેશન છે તેને નિહાળી રહી હતી। સુનીતા વિલિયમ્સ અમેરિકા માટે આ રાષ્ટ્રવાદ પેદા કરી રહી છે। લોકો અમેરિકાને રિસ્પેક્ટથી જોઈ રહ્યા છે। આજે દુનિયા અમેરિકા અને એલન મસ્કને જોઈ રહ્યા છે, પરંતુ આપણે કઈ વસ્તુની ચર્ચા કરી રહ્યા છે કે વર્ષો પહેલાં જે ઔરંગઝેબ હતો તેની કબ્ર ભારતમાં હોવી જોઈએ કે ના હોવી જોઈએ, અને તેની પર તો આપણે રમખાણો થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલાં આપણે હોળી અને રમઝાનની ચર્ચા કરતા હતા। આપણું ભારતીય મીડિયા પણ આવા જ વિષયોને લઈને શો કરતું હોય છે, પરંતુ આપણા દેશમાં રાષ્ટ્રવાદની જાણે કે પરિભાષા અહીંથી શરૂ થાય છે અને અહીંયા જ ખતમ થઈ જાય છે। જો તમારે રાષ્ટ્રવાદ જ પેદા કરવો હોય તો રાષ્ટ્ર માટે કશું કરવું પડે, અને એવું કરવું પડે કે માત્ર રાષ્ટ્ર નહીં દુનિયા તમારી તરફ જુએ। આપણે એવા તો કામ કરતા જ નથી કે દુનિયા આપણી તરફ જોવે। આપણે તો એવું જ માનીએ છીએ કે આપણે જ સાચા છે અને દેશમાં અંદરો અંદર જ ઝઘડા કરીને આપણે પોતાનું રાષ્ટ્રવાદને સાબિત કરી રહ્યા છે। દેશ અને દુનિયા ક્યાં પહોંચી રહ્યું છે? આજે વિચાર કરો કે એક તરફ અંતરિક્ષમાંથી 9 મહિના બાદ સુનીતા વિલિયમ્સ પરત આવી છે અને આપણે વર્ષો જૂની કબ્રને ખોદવાની વાત કરી રહ્યા છે। લોકોની સનક એટલા સુધી પહોંચી ગઈ છે કે ઘણા લોકો તો પાવડા અને તિક્કમની ખરીદી પણ કરી લીધી હશે કે આપણે જ જઈને હવે ખોદી નાખવાનું છે। ઔરંગઝેબનું નામ હશે કે નહીં, એની કબર હશે કે નહીં, પરંતુ એનાથી તમારા જીવનમાં શું ફરક પડશે, તમારા રાષ્ટ્રવાદમાં શું એવી ઉર્જા આવી જશે? દેશનું ગૌરવ ત્યારે વધે છે જ્યારે દુનિયા આપણી તારીફ કરે, નહીં કે દુનિયામાં આપણે ક્યાંય ના હોઈએ અને આપણે આપણી મસ્તીમાં જ અલગ જ વિચારોની ચર્ચા કરીને એક આત્મસંતોષ મેળવી લઈએ। આજના યુવાનોને આ ખાસ વિનંતી છે કે જ્યારે પણ આવા કોઈ ઉશ્કેરીજનક ભાષણો ચાલતા હોય કે વાતો ચાલતી હોય તો ત્યારે તમે તમારી રોજગારીની ચિંતા કરજો, તમારી નોકરીની ચિંતા કરજો। જો તમે દુનિયામાં કંઈ સારું કરી બતાવશો તો એ સૌથી સારું રાષ્ટ્રવાદ હશે। ભારત દેશમાં રહીને ભારતના કાયદાઓનું પાલન કરવું એ સૌથી મોટું રાષ્ટ્રવાદ છે, નહીં કે આપણે ઉશ્કેરીજનક વાતો કરીને સંવિધાનના વિરુદ્ધ જઈને એવી કોઈ વાત કરીએ અને આપણો રાષ્ટ્રવાદને સાબિત કરીએ।